પેલા જોતા આવીએ આપણે બાજરી ખરપી હતી, જોઈએ કેવી થઈ. 2 દિવસથી મેં ધોઈ નહીં. હવે ભેગું કરવાનો સમય થઈ ગયો, કારણ કે મેન પાપા બેલ વધારે લીધું થોડુંક. ના આવતા એક અહીંયા રહો તો હાલે ને તમારે દૂધ ખાય એવું. બાજુના ખેતરમાં વાડ થાય, ટ્રેક્ટર ને બાઇક બધું વચ્ચે પડ્યું. હવે એક એક હટાવવું પડશે, તાર મારું બાઇક નીકળશે તમારા ઉપર. ઓકે અલગ હેરો ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ. તો સ્વાગત છે તમારું નોડિયો. આશા કરીશ બધા ઠીક છે. તો મસ્ત સવાર પડી ગયું, ચા પાણી પી લીધા. હવે એકાદ ચક્કર ખેતરમાં મારી દઈએ અને થોડા ઘણો એકાદો કાચનો ભારો થાય તો ભારો કરી દઈએ. ટાઈમ થયો 6:45 અને કલાકનો ટાઈમ છે. તો ચલો પહેલાં કામ પતાવતા આવીએ. આપણે આની અંદર ટ્રેક્ટર આવ્યું. ટ્રેક્ટર હાંક્યું 2 દિવસ પહેલાં. હાંકવાનો મકસદ ખાલી એક જ હતો, કારણ કે પ્લોટ કર્યો, છોણીઓ ખાતર નાખ્યો, એટલે બધો ખડનો ઉગારો વધારે થયો હતો. જો વરસાદ વધારે આવે તો આમાં પછી પાછથી એરંડા વાવવા હોય થોડું મુશ્કેલ પડે એમ. આપણે પહેલાં જોતા આવીએ આપણે બાજરી ખરપી હતી, જોઈએ કેવી થઈ. 2 દિવસથી મેં ધોઈ નહીં, જોકે સારી થઈ હશે. વાહ વાહ, મસ્ત મસ્ત, એક નંબર હો ભાઈ. બાજરીનો રંગ કંઈક આવો છે. કોયલ ને હવે શું છે બોલે છે? બંધ થઈ ગયું. ચલો આપણે કામ લાગી જઈશું. બાજી ચેક કરી લીધી. તો બસ હવે ટાઈમ થઈ ગયો 7:45. હવે ભેગું કરવાનો સમય થઈ ગયો, કારણ કે મેન પાપા બેલ વધારે લીધું થોડુંક. જોઈએ કેટલું થાય. તો પહેલાં ભેગું કરી દઈએ. અત્યારે કોઈ ખેતરની વાડ કરે, કોઈ બળદ આકે, કોઈ અમારે એવું ભારા કરે. બધા ખેડૂત કામે લાગેલ છે અત્યારે. મેલો માસ મેલો બ્રો. યા માસ લઈને પાછે આ મેલો બ્રો દી. ના રેડ પાસે પડે ઓય હજી બાસ ભાઈ બહુડો ની કરલ પડી એટલે ખડ નહીં થાય. અમાઈ રો દિયા આઈ જઈડા એટલે ખાઈને હાલે. ના આવતા એક અહીંયા રહો તો હાલે ને તમારે દૂધ ખાય એવું. આજે તો નહીં, આનો તો વેકલો જ જોઈએ. ચા થાયેલો દૂધ નહીં હાલી. બોલો સવારે તો ચેક ચા કરાયો. તો દો યાર થોડી હટ મુ તો ઓફિસ હવે રામ આપ બોલાવે તા થોડી જાવ. ટાઈમ થઈ ગયો 9. ગાડીની રોટલી પણ લઈ લીધી અને નીકળીશું અમે ઓફિસ તરફ. આ લઈ દો આને, ના કમે ટાયરે વળગવાનો છે હવે. બાજુના ખેતરમાં વાડ થાય, ટ્રેક્ટર ને બાઇક બધું વચ્ચે પડ્યું. હવે એક હટાવવું પડશે, તાર મારું બાઇક નીકળશે.
થઈ ગયું કમ્પ્લીટ. હે બબુ તું બબુ તે કોણ લાવસ આપ્યો હરા હે તમારા ઉપર યુટ્યુબ દે ચાર યુટ્યુબ તમારો યુટ્યુબ તો પહેલા નંબર ઉપર આવશે 4 રૂપિયાનો નંબર યુટ્યુબ છે પ્રેમાન કે હારું તારી હેઠે લખ દે અમારે ભેગી ને તું હવારે ઉઠે ને તો એ આપણે હા પ્રેમ ઉઠ્યો ના સરસ મારું તો પડ્યું સરસ પ્રેમ તો જોઉં છું ને બસ હા થઈ ગયું લ્યો આ તમે આયા અમે આયા હવે આવશે અમે કામ ઉપર તો આ મથેરા બાવળ કાપીને ભેગા કર્યા અને દાબા દીધા ને હવે પાછા વાડી કરે કારણ કે ચોમાસું છે તો રખડતી ગાયો અને હાકલાઓનો ત્રાસ વધી જાય ને અમે કરી દીધું 10 દિવસ પહેલા હવે કરે આબુ નહીં તો બસ ઓફિસે ટાઈમ થયો કે પહોંચ ચા પાણી પી લીધા બીજી વાર અને વરસાદ જેવું વાતાવરણ વરસાદ છે નહીં અશોકની ગયા હતા કેવાસી કરવા પછી હાલ આવ્યા કાલ તો બિલકુલ બ્લોગ બનાવ્યો જ નતો કારણ કે ટ્રાફિક હતી આજ પણ છે પણ આજ માપે કેટલા દિવસે આપણું ખેતર ચેક કરવા માટે આવ્યા કારણ કે વાયુ ત્યારે ગયા હતા હવે આવ્યો છું ખેતર ચેક કરવા માટે એક્ઝેક્ટ ભારતમાલા પુલની બાજુમાં છે જુવાર ચેક કરો કેવડી કેવડી થઈ જો આના કેટલા સીધા સહાયા એક હું જ વાવણી કરું મારે વાંકા કેમ થાય જુવાર સારી હતી જોઈ આનંદ અનુભવ આવી છે જે અમારા ઘરના ખેતરમાંથી એવી નહીં આમાં પણ છે જોઈએ હવે વરસાદ થાય ને તો અંદર બળદથી ખરપાઈ નાખશું નકા તો એમને રવા દઈશું બાઇકને સર્વિસ કરાવવું પડશે કારણ કે બંને ટાયરમાં હવા ફૂલ છે ચલાવતા હોય ને તો એક બાજુ આમ થોડું થોડું થાય આગળ એ ક્યારે સર્વિસ થાય નહીં આ જુવાર ભાઈની અમારી જુવાર કરતાં મોટી છે પણ આ 3 થી 4 દિવસ પહેલી વાવરાણી અને આ બાજુ તો ભાઈની બાજરી અને આ બાજુ જુવાર ઓલી જુવાર અમારી છે તો આખું ખેતર મસ્ત હરિયાળું થઈ ગયું આખું બાજુ ખેતરે આવ્યો ગોગાજીના દર્શન કરતો હું દાદા હું આવ્યો તો દર્શન કરવા અને બેસી જો ખાવા કારણ કે ટાઈમ થયો છે એટલે ખાવાનું મનાઈ ના કરે અપમાન ના કરે દાળ ભાત રોટલી બધું એ બસ 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 ભાત તો ખાવ આટલી બધી ના હોય એટલે મસ્ત દહીં પણ તો આટલી બધી શાક ના પીવું ને તમે પીઓ તો ખરી વધારે મોંઘશું તોય પણ એટલી બધી ના હું તો હોય 2 વાર કરી અરે પછી અમારે કે તાસે ગયા દેશી તરીકે દૂધ
બાબુ બધું રેડી બાબુ એમ યાદ કાકું એમ લાગી જાય તો હું હેચકા ખાઉં હેચકા નહીં ખાતો આ તો ઘરે આવે એટલે બબ્બુ જાતો તો બારે અંધારામ હું તારા હેચકામ બેસી જઈશ તો થોડામ થોડાયો પાછો અલગ હેરો અલગ બરોબર ના ગા ગા આવે ગા દે મોહન માવે બળદની વાત કરે ખરા પહેલા મારા બળદ હતા મસ્ત મોટા તે મારા પપ્પા આખો દિવસ બળદ હાંકતા હોજે લગભગ 4 થી 4.5 વીઘા જમીન ખેડવાની હોય ખેડી નાખતા પણ હમણાંથી લગભગ 3 વર્ષથી બળદ 3 વર્ષથી બળદ નથી ને 3 વર્ષથી બળદ નથી પણ લેવાની ઈચ્છા મારે ખરી હજી 2-3 વર્ષ આવે હું લઈશ 2 બળદ રાખીશ ઈચ્છા તો ખરી બળદ આની સાથે વિડીયો એન્ડ કરીશું મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી વંદે માતરમ જઈને અગર વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા હવે નિંદર આવે કારણ કે 2 વિડીયો એડિટ કરવાના છે તો પછી નિંદર તો આવશે લાઈક કર દો શેર કર દો કે મેં તમારે સही सही નામ લખ દો તો લખી નાખજો ભાઈ શું કીધું એટલે લખી નાખજો